સો હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય વ્લોગ. આજે આપણે જઈ રહ્યા છીએ માઉન્ટ આબુ. તમને થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ હશે. તો હું નીકળી ગયો છું નડિયાદથી અમદાવાદ જવા, અને ત્યાંથી આપણી જે એસકે ટૂર એન્ડ ટ્રાવેલ્સ છે તે સ્ટાર્ટ થશે. આપણે એક બસ અને એક ઇકો કરી છે, કારણ કે કસ્ટમર વધારે છે એટલા માટે. તો ચલો આગળની જર્ની બતાવું તમને, મજા આવશે, બન્યા રહેજો વ્લોગમાં. અમદાવાદમાં એન્ટર થઈ ગયા છે અને આ છે હાથીજણ સર્કલ, રિંગ રોડ, અને આપણે જવાનું છે ન્યૂ મણિનગર. ફાઇનલી આપણે આબુ જવા નીકળી ગયા છે અને રાતના વાગી ગયા છે 3. તો થોડો આરામ કરી લઈએ કારમાં. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આપણે ઓલમોસ્ટ માઉન્ટ આબુ પહોંચી જ ગયા છે. અને આ મોર્નિંગ વ્યૂ જુઓ યાર, એટલો સુંદર લાગે છે. સુરજદાદા કરતાં પણ આજે આપણે વહેલા ઉઠી ગયા છે. હવે શરૂ થાય છે આપણો આબુનો મસ્ત એડવેન્ચર બ્લોગ. અહીંયાથી માઉન્ટ આબુ ઉપર 20 કિલોમીટર છે. તો ચલો જઈએ ઉપર. સો ફાઇનલી આપણે ઉપર પહોંચી ગયા છે અને હવે અહીંયાથી પહેલાં જ આપણે જઈશું સીધા હોટલે. આ છે આપણી હોટલ. 1 નાઇટ રોકાવાનું છે અહીંયા. બસ હજુ આવે છે, પાછળ છે, અને અમે લોકો પહોંચી ગયા છે અહીંયા ઉપર. હોટલ ઘરેથી જ બુક કરાવી દીધી હતી, એટલે સસ્તી અને સારી આપણને મળી ગઈ છે. રૂમ એકદમ મસ્ત છે ફ્રેન્ડ, ક્લીન છે બધું જ. તો થોડી વાર મસ્ત ફ્રેશ થઈ જઈએ, પછી નીકળીએ માઉન્ટ આબુ એક્સપ્લોર કરવા. આજનો દિવસ ફૂલ એન્જોય કરવાનો છે ફ્રેન્ડ. અમે નીકળી ગયા છે હવે ગુરુ શિખર જવા માટે. આજે આગળ કાર જાય છે, એમાં પણ આપણા પેસેન્જર છે બધા. ગુરુ શિખર જવા માટે કાર કરાવી છે. પર પર્સન 400 રૂપિયા ટિકિટ છે, જેમાં હોટલથી ગુરુ શિખર અને બપોરે પાછા હોટલ પર જમવા લઈને આવશે. અને જમીન ફરી બીજા જે સાઇટ સીન છે બધા બતાવવાના, જે 10-12 છે, એ બધા જ પોઈન્ટ કવર કરશે. વ્યૂ જુઓ તમે. મોન્સૂનમાં જો તમે આવશો ને અહીંયા, બહુ જ મજા આવશે. અહીંયા આગળ બધી જ ગ્રીનરી હશે. સો ફાઇનલી આપણે આવી ગયા છે ગુરુ શિખર. અહીંયાથી પગથિયા ચડીને ઉપર જવાનું છે, અને ઉપર આવેલું છે એક મંદિર. તમે જોઈ શકો છો અહીંયા આજુબાજુ શોપિંગ માટે ઘણી બધી શોપ આવેલી છે. તમે અહીંયાથી શોપિંગ કરી શકો છો. તો ચલો આપણે જઈએ ઉપર અને મંદિર તમને બતાવું ઉપરનું. ગુરુ શિખરનો પર્વત માઉન્ટ આબુનો સૌથી ઊંચો પર્વત કહેવાય છે. વ્યૂ જુઓ અહીંયાથી, બધા જ માઉન્ટેન દેખાય છે. હવે જઈએ છીએ સીધા નીચે જતાં જેટલા બી પોઈન્ટ આવશે એટલા પોઈન્ટ જોઈ લઈશું, અને સીધા જઈશું પછી હોટલ પર, કેમ કે જમવાનો ટાઈમ થઈ ગયો છે. બપોરે જમ્યા પછી બધાને આવી ગઈ હતી ઊંઘ, એટલે મસ્ત આરામ કરી લીધો છે. અને સાંજે અમે બધા જ નીકળી ગયા છે નક્કી લેક ફરવા માટે. અહીંયાથી તમે સીધા ચાલતા જશો એટલે અહીંયા પણ આજુબાજુ શોપિંગ માટે બહુ જ બધી વસ્તુઓ છે, તમને બધું જ મળી જશે. અને સામે જ નક્કી લેક છે. માઉન્ટ આબુની ફેમસ રબડી ને આઈસ્ક્રીમ બધું જ તમને અહીંયા મળી જશે, અને સામે જ દેખાય છે નક્કી લેક. તો ચલો આપણે જઈએ ત્યાં આગળ એક્સપ્લોર કરીએ. અહીંયા ઘણી બધી વોટર એક્ટિવિટી છે, બોટ રાઇડિંગ છે, ઘણી બધી એવી એક્ટિવિટીઝ છે, મજા આવે અહીંયા આગળ.
એન્ડ આ સનસેટ વ્યૂ જુઓ, એટલો મસ્ત લાગે છે. આવું સુંદર સીન જોઈને બધો થાક પણ ગાયબ થઈ જાય છે. માઉન્ટ આબુની ઇવનિંગનો અલગ જ વાઇબ છે યાર. સો હવે જઈએ છીએ રૂમ પર અને અહીંયા સાંજની પબ્લિક જુઓ કેટલી જ બધી આવે છે.